ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ સુરતમાં મહાનગરપાલિકા મજદૂર સંઘ અને આંગણવાડી વર્કરોને કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો છે. વિવિધ માંગણીઓ સાથે પાઠવ્યું આવેદનપત્ર. લાંબા સમયથી ચાલતી આવતી લડતને આગળ ધપાવતા કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં વિવિધ માંગણીઓને લઈને આજે ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ, મહાનગરપાલિકા મજદૂર સંઘ અને આંગણવાડી વર્કરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. લાંબા સમયથી ચાલી આવતી પોતાની લડતને આગળ ધપાવતા કર્મચારીઓએ કલેક્ટરને આવેદન પાઠવ્યું અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો. પગાર વધારો, કાયમીકરણ, સમાન કામ સમાન વેતન સહિતની મુખ્ય માંગણીઓ સાથે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર જલ્દી તેમની માંગણીઓનો નિકાલ નહીં લાવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે વહીવટી તંત્ર તરફથી શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.